નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુ બન્યું છે, જેને લઈને રોડ ઉપર ગાઢ ધુમ્મસ છવાયું હતું। ગાઢ ધુમ્મસના લીધે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો અને વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો। ઠંડા પવનોની સાથે વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો। બદલાયેલા આ માહોલથી આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। વહેલી સવારે દાહોદ, લીમખેડા, ફતેપુરા, સુખસર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પણ પડ્યા હતા। જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। આજે દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે। ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લેતા પણ નજરે પડ્યા હતા। मेरे YouTube चैनल न्यूज़ प्लस गुजराती को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, नोटिफिकेशन के लिए बेल आइकन ज़रूर दबाएं। थैंक यू फॉर वॉचिंग न्यूज़ प्लस गुजराती।